રાજકોટના સરદાર સ્વામિનારાયણ મંદિર નજીક મારામારી થઈ। સ્વામિનારાયણ મંદિરના સંતોની હાજરીમાં મહિપત આહિર નામના વ્યક્તિને કેટલાક લોકોએ માર્યો ઢોરમાર। મારામારીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા। મારામારીની ઘટનામાં મહિપત આહિરે બિપિન મકવાણા અને તેના ભત્રીજા નરેશ મકવાણા વિરુદ્ધ આજડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદમાં મહિપત આહિરે બિપિન અને નરેશ વિરુદ્ધ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ છે। એટલું જ નહીં, આરોપીઓએ મહિપત આહિરના જેસીબીના બારીના કાચ તોડી 60,000થી વધુનું નુકસાન કર્યાનો પણ આરોપ લગાવ્યો। રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સરદાર સ્વામિનારાયણ મંદિર પાસે મારામારીની ઘટના બની। જેસીબીમાં તોડફોડ કરીને એક વ્યક્તિ પર હુમલો કરાયો। બિપિન અને નરેશ મકવાણા નામના શખ્સની સામે ફરિયાદ થઈ છે। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। રાજકોટના સરદાર સ્વામિનારાયણ મંદિર નજીક મારામારી થઈ। સ્વામિનારાયણ મંદિરના સંતોની હાજરીમાં મહિપત આહિર નામના વ્યક્તિને કેટલાક લોકોએ માર્યો ઢોરમાર। મારામારીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા। મારામારીની ઘટનામાં મહિપત આહિરે બિપિન મકવાણા અને તેના ભત્રીજા નરેશ મકવાણા વિરુદ્ધ આજડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદમાં મહિપત આહિરે બિપિન અને નરેશ વિરુદ્ધ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ છે। એટલું જ નહીં, આરોપીઓએ મહિપત આહિરના જેસીબીના બારીના કાચ તોડી 60,000થી વધુનું નુકસાન કર્યાનો પણ આરોપ લગાવ્યો।